ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। योगेश्वर शिव साक्षात् विष्णुर्योगेश्वरस्तथा स्वयं ब्रह्मा स्वयं दत्तः शिष्याणां परमो गुरुः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને 18મા અધ્યાયની અંદર આ પ્રમાણે કહે છે, તે શક્તિને લીધે બધું જ થાય છે જગતની અંદર. તે શક્તિ હેરત પમાડે તેવા કાર્યોને કરાવી શકે અને જેને તે શક્તિનું સ્મરણ હોય છે તે પોતાના જીવનની અંદર તે શક્તિની કૃપાથી ધારે તેવા કાર્યોને કરી શકે, ધારે તેવા કાર્યોને કરી શકે. રામાયણની અંદર એક પ્રસંગ મૂકવામાં આવેલો છે. રામ સીતાની શોધને માટે લક્ષ્મણની સાથે બહાર નીકળ્યા. વનની અંદર વિહાર કરતા કરતા તેમને સુગ્રીવનો મેળાપ થયો. સુગ્રીવે કહ્યું કે સીતાની શોધ માટે વાનર યોદ્ધાઓને મોકલીશું. સીતા અવશ્ય પાછી મળશે અને વાનર યોદ્ધાઓ દિશા પ્રદિશાની અંદર માતા સીતાની શોધ કરવાને માટે નીકળી પડ્યા. એવા એક સ્થાનમાં આવી ગયા કે જે સ્થાનની અંદર આ વાનર યોદ્ધાઓને સંપાતિનો મેળાપ થયો. જટાયુના મોટા ભાઈ સંપાતિએ કહ્યું કે મારી પાસે દિવ્ય દ્રષ્ટિ છે અને દિવ્ય દ્રષ્ટિની મદદથી હું જોઈ શકું છું કે સીતા લંકા નગરીમાં અશોક વાટિકાની અંદર બેઠી, એક વૃક્ષની નીચે બેઠી છે, શ્રી રામનું જ સ્મરણ કરે છે. આ સીતાને જો પાછી મેળવવી હોય તો લંકા નગરીમાં પ્રવેશવું જોઈએ અને લંકા નગરીમાં પ્રવેશતા પહેલા વચ્ચે વિશાળ સમુદ્ર આવે છે. આ વિશાળ સમુદ્રને ઓળંગવો જોઈએ અથવા તો તરવો જોઈએ. જો તરી શકાય તો તે વિશાળ સમુદ્રને તરીને કે ઓળંગીને જે કોઈ વાનર યોદ્ધો સામે કિનારે લંકામાં જાય તે સીતાને મેળવી શકે. ત્યાં સુધી સીતાને મેળવવાની કોઈ આશા રાખતા નહીં. સીતાને મેળવવાનો મનોરથ સફળ નહીં થઈ શકે. એટલે વાનર યોદ્ધાઓ એકમેકની તરફ જોવા લાગ્યા.
બધા જ વિચાર કરવા લાગ્યા કે આટલો વિશાળ સાગર, રામાયણમાં કહે છે શતયોજન સાગર. શતયોજન, 100 યોજન સાગર એટલે 400 ગાઉ જેટલો વિશાળ સાગર. એને કોણ ઓળંગીશ? એક વાનર યોદ્ધાએ કહ્યું, જાંબવંતે કે હું વૃદ્ધ થઈ ગયો છું. જો યુવાની મારી અંદર હોત તો કોઈને કહેવાની જરૂર નહોતી. હું પોતે જ સાગરને ઓળંગત પાર કરી જાત અને સીતાને મેળવી પાછો આવત. હવે તો મારાથી કઈ કામ થઈ શકે તેવું નથી. ભગવાને જ્યારે વામન અવતાર લીધો હતો ત્યારે બલિ રાજાના મહાયજ્ઞમાં વામન ભગવાને વિશાળ સ્વરૂપ ધારણ કરેલું ત્યારે તે સ્વરૂપની પ્રદક્ષિણા મેં ઘડીના છઠ્ઠા ભાગમાં કરેલી હતી. આજે મારામાં તેવી શક્તિ રહી નથી. અંગદ નામનો યોદ્ધો હતો, તેણે પણ કહ્યું કે હું કદાચ સમુદ્રને ઓળંગી જઈ શકું, લંકાના બીજા કિનારે જઈને પ્રવેશ કરી શકું, પરંતુ થાક મને એટલો બધો લાગે કે પાછા મારાથી આવી શકાય કે કેમ તે શંકા છે. એટલે હું હિંમત કરવા તૈયાર નથી સમુદ્રને ઓળંગવાની. બીજા યોદ્ધાઓ પણ નાસીપાસ થયા હોય તેવું લાગ્યું. કોઈની અંદર શક્તિ નહોતી, કોઈ તૈયાર થયા નહીં સમુદ્રને ઓળંગવાને માટે. શાંત બેસી રહ્યા કે આપણે રામનું કાર્ય કરવા માટે નીકળ્યા ખરા, પરંતુ સીતાની શોધ કરતા કરતા સીતાની શોધ કેવી રીતે થાય, સીતા ક્યાં છે તેની માહિતી પણ આપણે મેળવી લીધી, પરંતુ હવે આપણી અંદર એટલી શક્તિ જ નથી કે આપણે સમુદ્રને ઓળંગી શકીએ. સુગ્રીવે ખાસ કહેલું કે જે વાનર યોદ્ધા સીતાની માહિતી મેળવ્યા સિવાય પાછા આવશે તેમને મારી નાખવામાં આવશે. બધા વિચારમાં પડ્યા કે સીતાની માહિતી આપણને સંપાતિ આપી કરી, પરંતુ હવે સીતાને કેવી રીતે મેળવી છે? ત્યારે જાંબવંત નામના જે અનુભવી યોદ્ધા હતા એમણે શાંતિપૂર્વક બેસેલા મૌન વ્રત ધારણ કરીને ત્યાં બેઠેલા હનુમાનજી સામે જોયું અને હનુમાનજીને કહ્યું, હનુમાન, તમે કેમ શાંતિથી બેઠા છો? ભૂલી ગયા તમારો તો અવતાર જ રામના કામ માટે છે, રામને મદદરૂપ થવા માટે છે. તમે ભૂલી ગયા તમે આ કામ કરી શકો, તમે સમુદ્રને ઓળંગી શકો. તમારી માટે આ કામ જરા પણ અશક્ય નથી. આટલા જ શબ્દો જાંબવંતે હનુમાનને સંભળાવ્યા અને હનુમાનની જે સૂતેલી ચેતના હતી તે જાગી ગઈ. હનુમાન એકદમ જોરથી ગર્જના કરવા માંડ્યા. ગર્જના કરીને બાજુના મહાન શિલાખંડ પર ચડી ગયા. શિલાખંડ પર ચડીને કહેવા લાગ્યા, હમણાં જ હું સમુદ્રને ઓળંગી જાઉં, હમણાં જ હું લંકામાં પ્રવેશ કરું છું, હમણાં જ રાવણને બાંધીને લઈ આવું છું, હમણાં જ માતા સીતાને પણ લઈને મારી પાસે આવું છું, રામની પાસે પહોંચી જાઉં છું. હું બધું જ કરી શકું તેમ છું, રાવણનો પણ નાશ કરી શકું તેમ છું. સૂતેલી ચેતના જાગી. ત્યારે જાંબવંતે સ્મિત કરીને કહ્યું કે તમારે તો કેવલ માતા સીતાની પાસે પહોંચવાનું છે, સીતાને રામનો સંદેશો સંભળાવવાનો છે અને સીતાના સમાચાર પાછા લાવીને રામને સંભળાવવાના છે. તમારે કઈ રાવણનો નાશ કરવાનો નથી કે સીતાને લાવવાની પણ નથી. એ બધું કામ તો શ્રી રામ કરશે. તમે તો શ્રી રામના પરિચારક તરીકે, સેવક તરીકે જાઓ. એટલી બધી શક્તિ હનુમાનજીની અંદર હતી, તે જાગ્રત બની ગઈ. અને પછી હનુમાનજીએ શ્રી રામનું સ્મરણ કરી સમુદ્રની ઉપરથી ઉડવાનું શરૂ કરી દીધું. મહાન યોગ શક્તિથી હનુમાનજી સંપન્ન તો હતા જ, આગળ ને આગળ ચાલે. એને વિશ્વાસ થઈ ગયો કે રામની કૃપાથી બધું થઈ શકશે. રસ્તામાં સુરસા નામની રાક્ષસી બળી સમુદ્રની અંદર જે જનારા જીવો હતા અથવા સમુદ્ર ઉપરથી જે ઉડનારા આત્માઓ હતા તેમને તેમનો પડછાયો સમુદ્રના પાણીમાં જોઈને પકડી લેતી હતી. હનુમાનજી જ્યારે સમુદ્ર પરથી ઉડવા લાગ્યા
અને તેમનો પડછાયો જ્યારે સમુદ્રના પાણીમાં પડ્યો ત્યારે સુરસાએ તે પડછાયાને જોઈને તરત જ આગળ આવીને હનુમાનને કહ્યું, ક્યાં જાય છે? મારા માર્ગમાંથી તું આગળ ક્યાં જાય છે? હું તને નહીં જવા દઉં, તારો નાશ કરી નાખે. એટલે સુરસાએ પોતાના મોઢાને મોટું કર્યું હનુમાનને ગણવાને માટે. હનુમાને પોતાના સ્વરૂપને વળી મોટું કર્યું. એ જોઈને રાક્ષસી જે સુરસા હતી તેણે પોતાની કાયાનો વિસ્તાર વળી પાછો વધારી દીધો. હનુમાનજીએ પોતાની કાયાનો વિસ્તાર એના કરતા વધારે કરી દીધો તો સુરસાએ વળી પાછું પોતાનું સ્વરૂપ વધાર્યું. હનુમાનજીએ તેના કરતા વળી પાછું પોતાનું સ્વરૂપ વધાર્યું. માથું આકાશમાં આડે, હાથ પગ સમુદ્રની આજુબાજુ જાણે કે ફરતા હોય તેવું લાગે તેવું સ્વરૂપ. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વિશ્વરૂપ દર્શન બતાવ્યું હતું તેવું દિવ્ય સ્વરૂપ હનુમાનજીએ પરમાત્માની પરમ કૃપાથી ધારણ કરીને સુરસાને બતાવ્યું. સુરસાએ વળી પાછું વિરાટ સ્વરૂપ તેના કરતા પણ ધારણ કર્યું. હનુમાનજીને થયું કે આ તો હું મોટું સ્વરૂપ ધારણ કરતો જઉં છું અને રાક્ષસી સુરસા મારા કરતા પણ મોટું સ્વરૂપ, વિરાટ સ્વરૂપ, વિશાળ સ્વરૂપ, ભયંકર સ્વરૂપ ધારણ કરતી જાય છે. હવે આ હરીફાઈ ક્યાં જઈને અટકશે? એટલે તરત જ હનુમાનજીએ પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો. કેટલીક વાર બુદ્ધિનો પ્રયોગ કરવો પડે, ત્યાં બળનો પ્રયોગ કામ લાગે. બુદ્ધિનો પ્રયોગ કર્યો અને બુદ્ધિનો પ્રયોગ કરીને પોતાની યોગની શક્તિથી પોતાના સ્વરૂપને એકદમ નાનું કરી નાખ્યું. અને સ્વરૂપને નાનું કરીને સુરસાએ જે વિશાળ સ્વરૂપ ધારણ કરીને પોતાના મોઢાને ઉગાડ્યું હતું હનુમાનજીને પકડવાને ગળી જવા માટે, તે મોઢાની અંદર હનુમાનજીએ પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને થોડી જ વારમાં પાછા બહાર નીકળી આવ્યા અને હાથ જોડીને ઉભા રહ્યા કે માતા, હું તો રામનો દૂત છું, મને મારવા. ત્યારે સુરસાએ જાણ્યું કે બળ મારું વધારે છે પણ બુદ્ધિ હનુમાનજીની વધારે છે, અને જેની અંદર બુદ્ધિ વધારે હશે તે જ સીતાની મુક્તિનું કાર્ય કરી શકશે. રામનો સાચો દૂત તે જ થઈ શકશે. એટલે સુરસાએ પછીથી હનુમાનજીને આશીર્વાદ આપ્યા, મારા આશીર્વાદ છે કે તું રામના કાર્યને કરીને સફળતાપૂર્વક પાછો આવી જા. હવે તને કોઈ પણ નહીં અટકાવી શકે. હું પરીક્ષા કરતી હતી કે તારી અંદર બુદ્ધિ કેટલી છે, અસાધારણ છે અથવા તો નથી. તું કેવલ શરીર બળથી જ સંપન્ન છે કે મનોબળથી પણ અલંકૃત છે તે જોતી. હવે મને સંપૂર્ણ સંતોષ. માનવની શક્તિ છે, આત્મા અંદર બેઠેલો છે, શક્તિઓનો ખજાનો છે. જેવી રીતે સાઉથ આફ્રિકામાં જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં ડુંગરાઓ દેખાય છે, અંદર ખજાનો પડેલો છે, કોલસાનો ને સોનાનો કેટલેય ઠેકાણે. એવી રીતે આપણું આ જીવન, હાલતું ચાલતું આ શરીર તે કામમાં લાગેલા છે. જેને મૂકીને આપણે જવાનું છે તેવા ખજાનાઓની શોધો આપણે કર્યા કરીએ છીએ. પણ જે ખજાનો આપણી સાથે ને પાસે અને હંમેશા આપણી સાથે આવવાનો જ છે, આત્માનો ખજાનો, એને શોધવાને માટેના પ્રયત્નો કોઈ બળભાગી જીવો જ કરે છે. વધારે ભાગના જીવો તો તે આત્માના ખજાનાને ભૂલી ગયેલા છે. હનુમાનજી જેવા કોઈક મહાપુરુષો જ તેને યાદ રાખે. આપણી અંદર આ શક્તિ રહેલી છે આત્માની, પણ આપણને તેનું વિસ્મરણ થઈ ગયું છે. કોઈ જાંબવંત જેવા સદગુરુ જયારે આપણી પાસે આવે અને આપણને કહે કે તમે તો અલૌકિક છો, દિવ્ય છો, અનંત શક્તિના ભંડાર જેવા છો, આ મનુષ્ય શરીર દ્વારા તો જે ધારો તે તમે કરી શકો, બંધનોમાંથી મુક્તિ મેળવી શકો, બીજાને મુક્તિ અપાવી શકો, અશાંતિના ઓળાઓનો અંત આણીને શાંતિના મહાસાગરમાં સ્નાન કરી શકો, બધું જ આ શરીરમાંથી થાય. નર જો કરણી કરે તો નરકા નારાયણ હોય, પુરુષમાંથી પુરુષોત્તમ પદે પ્રતિષ્ઠિત બની શકાય. મનુષ્ય શરીરની એટલી બધી શક્તિ છે. એમ જો કોઈ આપણને કહે, માર્ગદર્શન કરે, આશીર્વાદ આપે સદગુરુ, તો પછી અંદરની શક્તિઓ જે છે એ શક્તિઓનું આપણને ભાન થાય, તે શક્તિઓનું ઉદ્ઘાટન થાય. અને તો પછી જે વિશાળ સમુદ્ર 100 યોજનનો, 400 ગાઉનો, એના કરતા પણ મોટો અવિદ્યાનો સાગર, સંસારનો સાગર, એને તરી જતા પાર કરતા વાર લાગે નહીં. અને પછી આપણી સીતા ત્યાં બેઠેલી છે અશોક વાટિકા, જ્યાં શોક છે જ નહીં. અશોક વાટિકા જે છે પરમ આનંદની અવસ્થા છે.
પ્રભુનું પરમધામ છે, ત્યાં આપણી શાંતિ રૂપી સીતા બેઠેલી છે. અત્યારે આપણાથી તે દૂર છે. આપણે આ શાંતિ રૂપી સીતાની શોધ કર્યા કરી છે. શું કરીએ તો શાંતિ મળે? વચ્ચે અવિદ્યાનો સાગર છે. અવિદ્યાના સાગર પર જ્યાં સુધી સેતુ નહીં રચીએ ત્યાં સુધી શાંતિ રૂપી સીતાને મેળવવા માટે આપણાથી નિષ્કલંક નગરીમાં જવાનું નથી. જ્યાં કલંક નથી, દોષ નથી, દૂષણ નથી, તેવી લંકા નગરીમાં તો જ આપણે પહોંચી શકીએ. જ્યારે આપણે સાધનાનો સેતુ, નામ સ્મરણનો સેતુ બનાવીએ સંસારના અવિદ્યાના સાગર ઉપર, અથવા તો જ્યારે આપણે તેને પાર કરી જઈએ તો પછી આપણે શાંતિને અનુભવી શકીએ આપણા જીવનમાં. અત્યારે તો આપણને આપણા સ્વરૂપનો ખ્યાલ નથી, અને એને લીધે જે પદાર્થોને છોડીને ચાલવાનું છે તે પદાર્થોની આસક્તિ અને મમતાની અંદર આપણે પડ્યા છીએ. પણ જે પદાર્થ આપણી સાથે આવવાનો છે તે આત્મ પદાર્થને અનુભવવાને માટેના પ્રયત્નો આપણે કરતા નથી. જે વસ્તુ આપણી સાથે આવવાની છે તે સાત્વિકતા, તે સાત્વિકતાને પ્રાપ્ત કરવાને માટે, અનુભવવાને માટે આપણે કટિબદ્ધ બનતા નથી. દીન, હીન, કંગાલ, લાચાર બનીને સંસારની અંદર થયા. પ્રવાસી પ્રવાસ કરવા નીકળ્યો ખરો, પણ રસ્તામાં જે જુદી જુદી જાતના પ્રવાસના સ્થાનો આવ્યા એમાં એટલો બધો મોહાઈ ગયો કે ત્યાં જ પછી રહી ગયો. ભૂલી ગયો કે હું પ્રવાસ કરવા નીકળ્યો હતો. મારા પ્રવાસનું લક્ષ્ય શું હતું? મારે ક્યાં જવાનું? હું સાઉથ ઇન્ડિયાથી ઇન્ડિયામાં શું કામ આવ્યો? સાઉથ આફ્રિકાથી ઇન્ડિયામાં શું કામ આવ્યો? પ્રવાસ કરવા આવ્યો હતો, તીર્થાટન કરવા આવ્યો હતો. ભૂલી ગયો કે મારે જગન્નાથપુરી જવાનું હતું, રામેશ્વર જવાનું હતું, બદ્રી વિશાલ લાલના દર્શન કરવા બદ્રીનાથ જવાનું હતું. રહી ગયો તાજમહાલ, દિલ્હી, આ બધા વચગાળાના જે ફ્લેગ સ્ટેશન આવ્યા તેની અંદર આ જીવ અટવાઈ ગયો. સંસારના પ્રવાસે નીકળેલો જીવ પોતે શા માટે પ્રવાસે નીકળ્યો? પોતાનું અસલ ધામ કયું? ક્યાંથી નીકળ્યો? હવે એને ક્યાં જવાનું છે? કેવી રીતે જીવન ચલાવે તો તેને સુખ શાંતિ સાંપડે તેનો વિચાર કરવાનો ભૂલ્યો. સંતો તેનું સ્મરણ કરે છે. ક્યા કરના થા ક્યા કરતા હૈ. સંતો યાદ દેવડાવે છે શું કરવાનું હતું, શું કરી રહ્યા છે. ચાલ્યા જવાનું છે. કાળ દિવસો ગણ્યા જ કરે છે. તમે જેમ પૈસાને ગણ્યા જ કરો છો રોજ દુકાન બંધ કરતા પહેલા, એમ કાળ ઘડીએ ઘડીએ તમારા કાળ આયુષ્યને ગણ્યા છે. સમય આવશે ત્યારે તરત જ એક ઘડીનો પણ વિલંબ નહીં થાય. કેટલાય ગયા, કેટલાય ની સ્મશાન યાત્રાઓમાં આપણે ગયા. આપણી પણ ઘડીઓ ગણાઈ રહી છે. આપણે પણ અહીંયા કઈ યાવતચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર સંસારમાં ઉગે અને આત્મે ત્યાં સુધી રહેવા માટે આવેલા નથી. જઈએ તે પહેલા એવું કઈ કામ કરવું જોઈએ કે આવવાનું સફળ થાય, જવાનું પણ ધન્ય બની જાય. તો સંતો આપણને તેનું સ્મરણ કરે. પ્રવાસ શાને માટે ચાલુ કર્યો હતો? તમારું લક્ષ્ય શું હતું? તમારે ક્યાં પહોંચવાનું હતું? તમે ક્યાં અટવાઈ ગયા છો? ક્યાં રોકાઈ ગયા છો? કેમ ભૂલી ગયા છો તમારા જીવનના લક્ષ્યને? આ પરમાત્માને કેમ ભૂલી ગયા? આત્માને કેમ ભૂલી ગયા? તમે તો અનંત શક્તિના સ્વામીને ભંડાર છો. કેમ પ્રકૃતિની અંદર આસક્તિ કરીને બેઠા? અને પ્રકૃતિની અંદર આસક્ત થઈને બેઠા તો પછી તમને શાંતિ કેવી રીતે સાંપડે? ક્યા કરના થા ક્યા કરતા હૈ. હરિ ભજના થા હરિ સ્મરના થા, ત્રિવિધ તાપ જો दूर करता है. क्या करना था क्या करता है. શું કરવાનું હતું, શું કરી રહ્યા છો? ભૂલી ગયા. પ્રકૃતિની અંદર આસક્તિ કરીને બેસી ગયેલો જીવ કદી પણ સુખ પામતો નથી. આ પ્રકૃતિના રંગો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પ્રકૃતિના 5 વિષયો છે. તેની અંદર મોહાયેલો જીવ, પોતાનું ભાન ભૂલી ગયેલો જીવ કદી પણ શાંતિ પામી શકે નહીં, કદી પણ સુખ પામી શકે નહીં. એ તો જ્યારે પરમાત્માને પાછો ઓળખતો થાય, પરમાત્માની પ્રીતિ કરતો થાય,
પરમાત્માની પાસે પહોંચવાની પ્રવૃત્તિ કરતો થાય તો પછી પોતાની શાંતિ રૂપી સીતાને પામી શકે. એની માટે હનુમાનજીના જેવું બનવું પડે છે. મનોજવમ મારુત તુલ્ય વેગમ, મારુતના જેવો વેગ સાધકનો હોવો જોઈએ. જપ કરવામાં, તપ કરવામાં, ધ્યાન કરવામાં પવનના જેવું ઉત્સાહ એકદમ. જરા પણ આળસ નહીં, પ્રમાદ નહીં. આળસ પ્રમાદનો પરિત્યાગ કરી અનંત ગણા ઉત્સાહથી રોજ પરમાત્માનું સ્મરણ મનન જે કરે હનુમાન જેવો બને. જીતેન્દ્રિયમ, જીતેન્દ્રિય બની જાય. બુદ્ધિમતામ, બુદ્ધિમાન બની જાય. બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ, ભગવાનનો જ દૂત સેવક બની જાય. સંસારની અંદર આવીને યાદ રાખે કે એક દિવસ સંસારમાંથી ચાલવાનું છે, તો જ્યાં સુધી જીવન મળ્યું છે ત્યાં સુધી ભગવાનનું જ કામ કરું. એવો જે જીવ હોય હનુમાનજી જેવું, તે પોતાના જીવનમાં શાંતિ રૂપી સીતાની પાસે પહોંચી શકે, શાંતિ રૂપી સીતાને પામી શકે. અને જે પ્રકૃતિના રૂપોમાં, રસોમાં, રંગોમાં, આનંદોમાં આસક્તિ કરી બેસે, મમત્વ કરી બેસે, તે જીવને કદી પણ શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઘણું જ કઠિન કામ છે. તો જીવ અવિદ્યાને લીધે પ્રકૃતિમાં આસક્તિ કરીને બેસી ગયો છે, અને જીવ અવિદ્યાને લીધે પોતાનું જે મૂળભૂત સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેને ભૂલી ગયો છે. પરમાત્માની સાથેનો તેનો સંબંધ તૂટી ગયો છે. એટલે અત્યારે જે માઇક સારી પેઠે બોલે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં જો કરંટ ખેંચાઈ જાય તો, વાયર આનું આ હોય, કનેક્શન સાના આ હોય, તો પણ શબ્દોના પ્રતિઘોષો માઇક પાડી શકે નહીં. તેમ જે જીવ પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલીને પરમાત્માની સાથેનો સંબંધ ખોઈ બેઠો છે પોતાના જીવનમાં, તે શરીર હોય, મન હોય, બુદ્ધિ હોય, પ્રાણ હોય, ઇન્દ્રિયો હોય, બધું હોય, છતાં પણ શાંતિ અનુભવી શકે. એના જીવનની અંદર જીવનથી લાઈફ રહી શકે નહીં. જીવન મરણ જેવું જ બની જાય, મરણ તુલ્ય બની જાય. એ જીવનમાં ચમક, દમક, ઉત્સાહ કશું જ ના હોય, આનંદ ના હોય, જીવન જીવવા જેવું બને. એટલે આપણા શાસ્ત્રો, એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આ જે ઈશ્વર છે આત્મા રૂપે વિરાજમાન, આના જેવું કોઈ મંગલમય મંદિર જ નથી. સંસારના જેટલા પણ મંદિરો માનવે બનાવેલા છે, તે મંદિરોમાં જવાથી પરમાત્માનું સ્મરણ થાય, તે મંદિરોમાં જવાથી શાંતિ સાંપડે, તે મંદિરોમાં જવાથી કથા વાર્તા થતી હોય તેનો લાભ મળે, તે મંદિરોમાં જવાથી પ્રેરણા સાંપડે. પરંતુ સૌથી મોટું મંદિર જો દુનિયામાં કોઈ પણ હોય, જે માનવે બનાવેલું નથી, કુદરતે બનાવેલું, અનંત કાળથી બનતું જ આવે, એવું જો કોઈ શરીર હોય, એવું જો કોઈ મંગલ મંદિર હોય, હાલતું, ચાલતું, બોલતું, ખાતું, પીતું, ઉઠતું, બેસતું, જેની અંદર દેવોનો દેવ છે આત્મા, એવું મંદિર, તો તે આપણું શરીર છે. પરીક્ષિત એટલા માટે, પરીક્ષિતને સુખદેવજી મહારાજ ભાગવતમાં કહે છે, પરીક્ષિત દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ માનવ શરીર અતિશય દુર્લભ છે પરીક્ષિત. આ સુંદર મજાનું મંગલમય મંદિર છે પરમાત્માનું, એમાં દેવોના દેવ વિરાજે છે, અને તે દેવોના દેવ પરમાત્માનું દર્શન કરનારા સંત પુરુષો સંસારમાં અતિશય દુર્લભ છે. તે દેવોના દેવ પરમાત્માનું દર્શન પોતાની અંદર કરવાને માટે તૈયાર થા, તો તને તક્ષકનો કાળનો ભય લાગશે નહીં, તો તું અશાંતિમાંથી સદાને માટે મુક્તિ મેળવી શકે. મંગલમય માર્ગ આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહૂનામ યો વિદધાતિ કામાન તમાત્મસ્થં યેનુ પશ્યન્તિ ધીરાસ્તેષાં શાંતિ શાશ્વતી નેતરેષાં. તેષાં શાંતિ શાશ્વતી નેતરેષાં. જે અનિત્ય પદાર્થોમાં નિત્ય છે, જે જળ ચેતનાત્મક પદાર્થોની અંદર અને બહાર રહે છે, એ જે મંગલમય બ્રહ્માંડનું મંદિર અને મંગલમય શરીરનું મંદિર, એમાં જે દિવ્ય ચેતના બનીને વાસ કરે છે,
તેને જે ઓળખે તેની પાસે જે પહોંચવાની પ્રવૃત્તિ કરે તે સનાતન શાંતિને પામે છે, બીજા પામી શકતા નથી. આપણા ઉપનિષદના ઋષિઓ આ પ્રમાણે મુંડક નામના ઉપનિષદમાં લખે છે. તો પરમાત્માની પાસે પહોંચવા પાસે જ છે, સાથે જ છે, આપણાથી અલગ છે જ નહીં. આપણે ક્યાં શોધવાના છે, ક્યાં ફાફા મારવાના છે? કસ્તુરી મૃગની નાભીમાં જ કસ્તુરી છે, બહાર કસ્તુરી છે જ નહીં. એને જે કસ્તુરીની વાસ આવે છે મૃગને, તેની નાભીમાંથી આવે છે. આપણી અંદર જ ચેતના પડેલી છે, આપણી અંદર જ સત્તા રહેલી છે, આપણી અંદર જ આત્મા રૂપે પરમ શાંતિનો પણ વાસ છે. આપણે તેને ઓળખવાને માટે તૈયારી કરવી જોઈએ. પ્રકૃતિના વિષયોની અંદર તેમની અસારતા, વિનાશશીલતા, ક્ષણભંગુરતાને સમજીને કેદ થવું જોઈએ નહીં તો દુઃખ થાય. કે જીવડો બંધાયો પ્રકૃતિમાં, જીવડો બંધાયો પ્રકૃતિમાં. બોલતા આવડતું હોય તો બોલજો. એક વાર હું બોલું પછી બીજી વાર બોલજો. ગુજરાતી તો જાણતા હશો એમ માનું છું, ન જાણતા હો તો અંગ્રેજીમાં બોલો. જીવડો બંધાયો પ્રકૃતિમાં, જીવડો બંધાયો પ્રકૃતિમાં. આ દુઃખનું કારણ છે. આપણા શાસ્ત્રો કહે છે કે જીવ જ્યારે પ્રકૃતિમાં બંધાઈ જાય, અનાત્મ પદાર્થોની આસક્તિ કરે તો દુઃખી થાય. અને જો પરમાત્મામાં બંધાય, પરમાત્માની સાથે એનો સ્નેહ સંધાય તો સુખી, શાંતિ. બંધાયો પ્રકૃતિમાં, જીવડો બંધાયો પ્રકૃતિમાં, જીવડો બંધાયો પ્રકૃતિમાં. તો શું થયું? ભૂલી ગયો છે પોતાના રૂપને, ભૂલી ગયો છે પોતાના રૂપને, બીજાના રૂપમાં મમતા કરીને, બીજાના રૂપમાં મમતા કરીને. એના બંધનને શોકનો અંતના, એના બંધનને શોકનો અંતના. જીવડો બંધાયો પ્રકૃતિમાં, જીવડો બંધાયો પ્રકૃતિમાં, બંધાયો પ્રકૃતિમાં, જીવડો બંધાયો પ્રકૃતિમાં, જીવડો બંધાયો. ક્યારે છૂટે? કોઈ જાંબવંત જેવો ગુરુ જોઈએ, જે હનુમાનને કે હનુમાન તમે તો અનંત શક્તિના ભંડાર છો અને કેમ ચૂપ બેઠા, તમે આ કામ કરી શકો. એમ ગુરુ આપણને કહે છે કે તમે દિનહીન નથી, તમે આત્મા છો. અયમ આત્મા બ્રહ્મ, આત્મા પરમાત્માનું સ્વરૂપ છે. ઉઠો, બેસો, આગળ ચાલો, કામ કરો. બંધનોને તોડી શકશો, શાંતિના સરોવરમાં સ્નાન કરી શકશો. તમારી અંદર સઘળી શક્તિ સમાયેલી છે. સદગુરુ આપણને આ કહે છે. સત તરફ જે વાળે તે સદગુરુ કહેવાય. સત એટલે પરમાત્મા, પરમ સત્ય. તે તરફ જે લઈ જાય, તેમનો સાક્ષાત્કાર કરવાની શક્તિ આપે, સાધના બતાવે, તે સદગુરુ કહેવાય. તો સદગુરુ કૃપા કરે તો આપણે તે માર્ગે વળીએ. સદગુરુજીએ કૃપા કરી ત્યારે, સદગુરુજીએ કૃપા કરી. સદગુરુ જ્યારે કૃપા કરે છે ત્યારે જીવનની અંદર આનંદ 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 આનંદ. એ ઊંચી એવી આપે છે આપણને જ્ઞાનની કે આપણા બધા જ તાળાઓ ક્લેશના તૂટી જાય છે. પછી કાંઈ રહેતું નથી. એની પરમ કૃપા જ બધું કરે છે. આપણા જીવનની અંદર પછી દુઃખ રહે છે. ધીરા ભગતે લખ્યું છે, સદગુરુજીએ કૃપા કરી ત્યારે આપ થયા રે પ્રકાશ, શાશા દોડી સાધન સાથે પોતે પોતાની પાસ. દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુહી તુહી. જ્યાં જોઉં ત્યાં તારા સિવાય કઈ છે જ નહીં ને. તને હું શોધતો તો પણ મને ખબર નહોતી કે તું તો બધે જ હતો. તારા સિવાય તો કઈ હતું જ નહીં. મોહના મોતિયા થયેલા એટલે બરાબર દેખાતું નહોતું. આ સદગુરુએ આવીને
મોહના મોતિયાઓનું ઓપરેશન કરી નાખ્યું, કાઢી નાખ્યા મોહના મોતિયાઓને, મમતાના મોતિયાઓને. સર્વત્ર તું જ દેખાયા કરું છું. સદગુરુની કૃપા થઈ ગઈ જીવનની અંદર. પછી કાંઈ રહ્યું જ નથી. હવે તો હું આત્માને ઓળખી શક્યો છું. શાંતિ થઈ ગઈ છે જીવનમાં. જે શાંતિને શોધવા માટે હું ફાફા મારતો હતો તે શાંતિ હવે અંદર. સદગુરુની કૃપા થતા જીવનમાં હવે સર્વ પ્રકારે ધન્યતાનો અનુભવ મારે માટે સહજ અથવા તો સ્વાભાવિક બની ગયો છે. આ શાંતિનો માર્ગ આપણા શાસ્ત્રોએ બતાવેલો છે. અંદર જે આત્મા છે તે આત્માને ઓળખવાને માટે કટિબદ્ધ બનવા. અંદર છે શાંતિ. આત્મા શાંતિનું સ્વરૂપ છે. એની અંદર અશાંતિ છે. એ આત્મા હંમેશા સન્માર્ગે દોરે. ચોર ચોરી કરવાને માટે તૈયારી કરે એટલે અંદરથી આત્મા તેને કહે, ના કરતો હો. ચોર સમજે નહીં તરત. એનું મન એને તરત કહે, નહીં કરવી જ છે ચોરી. તો આત્મા પાછો કે, પહેલા પકડાયો તો ભૂલી ગયો. પાછો પેલો મનજીરામ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર બોલે, બીજી વાર પકડાઈશું તો શું નુકસાન થવાનું? ચોરી તો કરવી છે. અરે ભાઈ, મરી જઈશ તું, હા, ન કર ચોરી. દરેકની અંદર બેઠેલા સદગુરુ, આત્મારૂપી ગુરુ દરેકને પ્રેરણા આપે જ છે. હવે તે પ્રમાણે ચાલવું કે નહીં જોઈએ? ચાલો ને જઈએ સત્સંગ સાંભળવા. રવિવારની રજા છે. સદગુરુએ કહ્યું, સંતો ભારતથી આવે છે હજારો માઇલનું અંતર કાપીને. આપણે તો મકાનોમાં અહીં બેઠેલા છીએ. ઉભા થઈને ચાલવાનું જ છે. તે મોટરો છે. હવે તો ચાલવાની કસરત બહુ ઓછાને કરવી પડે. ચાલો ને ભાઈ. કે એવું સાંભળ્યું છે કે 3 દાડા કઈ કાર્યક્રમ છે. આજે શું ઉતાવળ છે? કાલ જઈશું. અરે પરમ દિવસે છેવટે જઈશું. ઉતાવળ શું? બોલો, કોણ બોલ્યું? આ શૈતાન બોલ્યો, માયા બોલ્યો. પરમાત્માએ પહેલા કહેલું, ચાલો ને ભાઈ. 3 દાડાની રાહ શું કામ જુઓ છો? કદાચ કાલે મરી જ ગયા તો. ઘણા પથારીમાં મરી જાય છે. ઘેર જઈને આમ હોઈ જાય ને સવારે જોઈએ તો હાલતાય ના હોય. હાલતાય નહીં. ખબર પડે, કો ડાક્ટરને બોલાવે. ડાક્ટર કે છે કાંઈ નહીં, હવે તૈયારી કરો. કાલ પર ઉધાર શું કામ રાખવું? સારું કામ ઉધાર શું કામ રાખવું? ચાલો નાજી. તો કે તમે વળી ખરા છો, જ્યાં ત્યાં વચ્ચે જાઓ છો. રવિવારે આમ બહાર ફરવા જવાનું હોય, લહેર કરવાનું હોય, એમાં વળી સત્સંગ. અનાધિકાળની અવિદ્યા આ રીતે કયા. અને અંદરનો આત્મદેવ હોય પાછો કે આમ જ ફેરા ફરતા ફરતા હજુ થાક્યા નથી. ચાલો, ખુરશીઓ રાખી છે, ચંપલ બૂટ પહેરીને બે આવ્યું છે. કઈ વાંધો ના ફાવે તો ઉઠીને ચાલવા માંડો ને. હું પાછું 1-1.5 કલાક સુધી બેસવું જ. બંધન નથી. અને હવે તો લાઈફ એવી જોરદાર રાખેલી છે ત્યાં કે મહાત્માને ખબર નહીં પડે. કોઈ જશે તો દેખાશે નહીં. આંખો જ અમારી એવી અંજાઈ જાય કઈ ખબર જ ન પડે કોણ છે કોણ નહીં. આમ હાથ રાખીએ ત્યારે જ ખબર પડે કેટલા બેઠા. લાઈટની વચ્ચે હાથ રાખવા પડે તો કઈ ખબર નથી. અને ત્યાં બેસીને આંખ મીચીને પણ બેસીને સાંભળી શકો. આંખ મીચીને બેસીને સાંભળો એટલે આજુબાજુને લાગે, માણસો આજુબાજુના હોય લાગે કે બહુ જ સાંભળે છે, બહુ જ સાંભળે, બહુ નીટ થઈ ગયા. જોકું આવે ત્યારે જ ખબર પડે. આમાં નુકસાન શું છે? ચાલો, સરસ મજાની સાઉન્ડ સ્લીપ આવશે. સત્સંગમાં પણ બધું ભૂલી જશે અને સાંભળશો તો ઘણું સારું. ગાંઠે બાંધીને જશો તો આનંદ થશે, બળ મળશે, પ્રેરણા મળશે. કોણ કે છે? અંદરનો આત્મા છે. ગુરુ, ધી પ્રિસેપ્ટર, ઇટરનલ પ્રિસેપ્ટર, અનંત કાળનો આ ગુરુ છે. અંદરથી કયા ડિક્ટેટ કર્યા. અભાગી જીવ સાંભળે ન સાંભળે કરે. એક વાત, સારા જીવો સાંભળે ને અભાગીયાઓ ન સાંભળે. કોને દોષ લેવાનો છે? પ્રકૃતિમાં પડેલા જીવો સન્માર્ગગામી જલ્દી બનતા નથી. અને જે જીવો પ્રકૃતિમાંથી થોડાક ઉપર ઉઠવાની કોશિશ કરે તે સન્માર્ગગામી બને છે. તો પોતાના જીવનમાં શાંતિને પામે છે.